brought to you by Vega, covered by Sensodyne and Women. Browse the vacancy. સુરત બેઠકના લોકસભા પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ. ભાજપના મુકેશ દલાલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગણી ફગાવી છે. ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર હાઈકોર્ટની નારાજગી સામે આવી. હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી સંબંધિત કેસોમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જોગવાઈ છે, પરંતુ જો અરજદારે ઉમેદવાર ન હોય તો તે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં. તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે જણાવ્યું. અરજદારે કહ્યું કે સુરતનો સામાન્ય મતદાર શું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે. તેમણે ત્યાં સુધી લખ્યું કે સુરતમાં લોકો પાસેથી પણ મતદાનનો હક છીનવી લેવાયો છે. રોનક વર્મા અમારા સંવાદદાતા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, શું વિગતો છે? કોર્ટે આખા મામલાને કઈ રીતે લીધો છે? વિધિ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે ફોર્મ ભરવાના અને જે પ્રક્રિયાઓના અંતિમ દિવસો હોય ત્યારે સુરતમાં જે પ્રકારની ઘટના સામે આવી અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા આ ઉપરાંત અન્ય જે ઉમેદવારો હતા તેમણે ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અને આ જે પ્રક્રિયાઓ થઈ છે તેમાં એક સુરતના નાગરિક દ્વારા આ તમામ પ્રક્રિયાઓને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમનો જે મતદાનનો હક છે તે છીનવાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે અન્ય વિકલ્પ તરીકે નોટા પણ ઉપલબ્ધ હતો, પરંતુ ન માત્ર એક પરંતુ સમગ્ર સુરતની જનતા આ નકારાત્મક જે મતદાન હોય છે તેનો હક છીનવાયો છે. આ જ પ્રકારની જે રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરતા ગુજરાત હાઈકોર્ટે જે એક કઠોર નિર્દેશ આપ્યો હતો ને આ પ્રમાણે જે પીઆઈએલ છે જાહેર હિતની અરજી છે તે ન થઈ શકે. કોઈ પણ ચૂંટણીની પ્રક્રિયા હોય તેમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ લાગુ પડે અને આ તમામ પ્રક્રિયાઓમાં એ જે ઇલેક્શન પિટિશન છે તે જ કરવી પડે તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત અરજદારે કીધું હતું કે આ જે પ્રક્રિયા છે તે ખૂબ ઝડપી કરવાની જરૂર છે, કેમ કે ઇલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું હતું કે આ કોઈ પણ એક મુદ્દાને તેમાં પણ ચૂંટણીલક્ષી મુદ્દાને લઈને જાહેર હિતની અરજી થઈ શકે નહીં. તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટે વલણ સ્પષ્ટ કરતા જે તાત્કાલિક સુનાવણીની માંગ છે તેને ફગાવાઈ હતી અને જે સુનાવણી કરવા માટે ઇનકાર કર્યો હતો. બીજી તરફ બિનહરીફ ઉમેદવાર એ મતદાન જીતેલા બાદ ઉમેદવાર હોય તે બરાબર જ છે, માટે રિપ્રેઝેન્ટેટિવ એક્ટમાં તેને અલગથી ગણી શકાય નહીં. તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટે જે વલણ છે તે વ્યક્ત કર્યું હતું. એટલે કે આ જે તમામ મુદ્દો છે તેને ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સાંભળવા માટે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને તે જ મામલે મુકેશ દલાલને રાહત પણ કહી શકાય. ઓકે, આભાર રોનક. Brought to you by Vega, covered by Sensodyne and Women. Browse the vacancy.